આજના યુવાનોને ખબર નહીં હશે કે હું સિમ્પલ કાટેલા અહીં મોટી થઈ હશે, પણ જેટલા પણ સિનિયર સિટીઝન હશે એ મને ચોક્કસ જાણતા હશે ને કદાચ બહુ મસ્તીવાળી હોય એમ કારણ કે મજા આવતી. મારા મેરેજ થયા પછી પણ આ ક્ષેત્રમાં મેં લગાતાર આવતી અને મને બહુ ગમતું. પણ કે ને જ્યારે આપણે મેરેજ થઈએ ને આપણે કર્મભૂમિમાં જ્યારે જવાનું હોય તો એટલા બધા વ્યસ્ત થઈ જઈએ કે સમય નહીં મળે. એટલે કેટલાક લોકો ઘણી વાર મળે તો કે હવે તો ગામમાં આવે બી નહીં. પણ કુદરતે મને અહીં મોકલાવી છે આ સેવા કરવા માટે. પાછી મને તક મળી છે આ ક્ષેત્રમાં કામ કરવાની. મારા પર પૂરો વિશ્વાસ રાખજે, આ સિમ્પલ કાટેલા તમારા ક્ષેત્રનો વિકાસ કરશે. આપણે જોઈ રહ્યા છે દમણની અંદરમાં જે વિકાસો થઈ રહ્યા છે, પ્રશાસક પ્રફુલ્લ પટેલના નેતૃત્વમાં વિકાસ થઈ રહ્યો છે. લોકો ગુમરાહ કરશે પણ આપણા ક્ષેત્રને આપણે ગુમરાહ કરવાનો નથી. કારણ કે હું ટંડેલ સમાજથી આવું છું. વિપક્ષ હંમેશા ટંડેલ સમાજને ગુમરાહ કરતી હોય છે. તો હું મારી બહેનોને ચોક્કસ કહીશ કે કોઈની વાતોમાં નહીં આવતા. આ સિમ્પલ કાતેલાનો ક્ષેત્ર છે, આપણો વિકાસ મળીને કરશું. હેલો.